કાલ આવે અટાણ બેસી ગયા. કાલ છે ને એ આવશે. તે કરણ ફોનમાં 2 દી પહેલાં હસતા હતા. મને કે હું કે મારી વાટ જોવે છે એ કે હવે એ કે અમે એ જ વિચાર કરતા હતા કે ગરહુંદી કેના એથી દેવરાવી ને મારે તારીખ આવી ગઈ છે ડિલિવરીની. હવે નજીક આવું એટલે કાલે તો અમે બતાવવા જવાનું કીધું છે. આપણે આગળ જો કે મેં વાત કરી હતી કે આ જે રજા છે ને કરણને એમાં ડિલિવરી થઈ જાય તો એ હાજરમાં હોય તો આપણે જરીક ઓલું રહી કે બધા ઘરના પાસે છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને છે ને જો હાથ વાઈ ગયા ને ગાય તો દોવાઈ ગઈ. દક્ષ બાપી ફરિયા વારે ને મમ્મી કરે છે ને નાસ્તાની તૈયારી કરે ને આજ તો વહેલો વિડીયો ચાલુ કરી દીધો. હું છે ને કપડાં સાંજે ઇસ્ત્રી કર્યા હતા ને તે બસ મૂકવા બેઠી જ મમ્મી કહે કે મારે કે જો નાસ્તો બનાવવો છે કે હરીકવાના પાનના પરોઠા સુધારું હવે તમે સુધારી લ્યો, લોટાઈ બાંધી લ્યો, પછી હું વણવા લાગુ. હા એમ કરી થોડાક તો સુધારાઈ ગયા, થોડાક સુધારવાના છે. સુધારી લઈએ તો પેલા તો બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ અવારના જાજા સીતારામને જય શ્રી કૃષ્ણ અને ચા પાણી પી લીધા. એકવાર પીવાઈ જાય ઉઠીને પછી ગાય દોઈ પાછા આપણે છે ને હરિદ્વારના પાનના થેપલા બનાવવા છે. એટલે રોગા હરિદ્વારના પાન નહીં પણ આપણે ઓલી સૂકી મેથી એ કરી સુકવણી કરી એ ચપટી પી નાખ્યું આ નાખીએ પણ કે હરિદ્વારના પાન છે ને બહુ એટલે બહુ આમાં કેલ્શિયમ બહુ હોય થઈ કે ને બહુ ફાયદાવાળા. આપણે શું આમાં મારા જીવાને તો રોજ કરવું હોય તો ન થાય કારણ કે લોકો સે હરિદ્વાર કરે પણ રોજ તો આમાં કરવું ન ભૂગાય કામની વાહે વધારામાં વળી એક અમારે આ બૈદુડું રહી ગયું હતું તે માંદું પડી ગયું હતું. આજ સારું છે, આજ તો ખાય છે. મીરાને છે ને તબિયત બગડી ગઈ હતી એટલે સારું થઈ ગયું. એવું છે ને કે એ બસ ઢોરજી માંદું હોય ને તો આપણે મેળ ના આવે. ડૉક્ટર સાહેબને તો તેથી બોલાવીને ઇન્જેક્શન દવા બધું લઈ લીધું હતું ને પછી કાલે મમ્મીએ કીધું ભાઈને કે હજી કે આ ડૉક્ટરને બોલાવી ફોન કર્યો ને તો કે હવે આવવાની જરૂર નથી કે તમે કે જી કે મેં આપણે બધું છે એ કે મેં કીધું એમ કરો તો કાલે પાછો તો પાવડર પીવડાવી દીધો તો એને કીધું એ પ્રમાણે ગોળવાળા પાણીમાં. આ જ સારું છે. હવે રાતે તો હું ઉઠી હતી ને તે જોવા એ ઓગાર વાળતી હતી એને રાતે મને ખાતી નહીં ઓગારે ન વાળતી ને ઊભી રહેતી શનિની. એટલે આજ તો છે ને એ ખાવા વર્ગી ગઈ અટાણે મેં અને રાતે હું જોવા નીકળી ને અહીંયા પણ એ ઓગાર વાળતી હતી. પછી મને એમ થયું કે ના હવે એને સારું છે ઓગાર વાળે ને પછી આપણે એમ થાય કે નહીં હવે સારું છે એને 2 દી હા એટલે થઈ ગયું. આપણે એમ કે મજા ન આવે ને એને ઢોર હોય કે ગમે એ માંદું હોય એટલે મજા ના આવે. તે આજે નિરાશ છે. તે આજ કિરણને કીધું કે અટાણે મેં 2 થેપલા કરી નાખીએ તે રોટલો વઘારથી કટી કટકા કરીશું બધા હીરામણનું કરી લઈએ તૈયાર. એકવાર તો મેં તો ઉઠીને છે ને ચા પાઉં જરીક ખાઈ લીધું કેમ કે ગોળી ઓલી પીવાની હોય તો એ ચા પાઉં જરાક ખાઈ લીધું. તો એકવાર ગોળી પીવાઈ ગયો, બીજી વાર જે પીવાની છે ને એ પાછો નાસ્તો કરીને પછી પાછી 9 વાગ્યો હતી. એટલે છે ને જો એવા બાંધી જો રે મીરા જોયું હો ભાઈ આજ તો જવાબ દીધો ઊંચું જોઈને. મીરા જોઈ ખાઈશ ધીરે ધીરે. રાધા બેહી ગઈ એને હરખી છે ને ધવરાવી દઈએ અટાણમાં. તે ઠાવકું વધારે ધવરાવી દઈએ બપોર સુધીનો ટેકો. બસ બપોરે પાછી પીવડાવી દઈએ તે એને તો વાંધો ન આવે. એ તો હજી હાવ નાની છે. હતી લોટ બાંધી લ્યો પછી હું વણવા લાગી. અહીંથી ઘરની હતી ને એની સુકવણી અહીંથી કરી હતી એટલે કસૂરી મેથી આપણે લેવી ન પડે. મેથીની સુકવણી છે મેથી નાખી દીધી. હવે તો આમાં ચોમાસું આવશે એટલે મળશે નહીં. મળે નહીં, લીલી મેથી મળે નહીં. ત્યાં ચોમાસામાં ભૂક્યા કરવા પછી એ કરવા થાય ને આ મેથી છે ને
એ હોય તો એમ થાય કે મેથીવાળું કંઈક વસ્તુ છે તો મજા થોડો ખા આવે હાલે. મેથી નહીં ચડે ને અહીંયા બહુ કામ કરશે. અહીંયા બહુ કામ કરશે. પછી મેથી ન હોય તો કિરણ નહીં કામ લાગશે. મારે બસ ત્યારે જ છે. હમણાં જ મમ્મી આવતા હતા કે હવે કે કાયમ એમ થાય કે આજ કંઈક નવીન આવે, આજ કંઈક નવીન આવે. જેટલી રાહ તમે બધાને અમે જોઈએ છે ને એટલું જ આગો ટાઈમ જાતો જાય છે. હવે આવી જાય ટાઈમ થાય તો તેને જો પરોઠા બનાવવાનું ચાલુ થઈ ગયું, અડધાક બની ગયા અને ધીમે ધીમે બનાવવાનું ચાલુ છે. હવે પીવું સીવું બધા ઉઠી ગયા તે હવે કહીએ છે કે ખાવા લો. એ બે બાયણે રમવા નીકળી ગયું. ભાઈ આજનો દી કે મમ્મી કે દૂધ લઈ આવી કે આજનો દી જોઈ ગયા હવે દૂધ લેવા નહીં કે ના પાડી આવી કે હવે કાલથી નહીં આવીએ, અમારી ગાયના દૂધનો ચા હવે બને છે, આગળ ચો બનાવી લીધો. તી કે કયા તી કેવા ગયા ને આજનો દી કે લઈ આવ ને જીતભાઈ ઉઠી ગયા ત્યાં મમ્મી કહીશ કે હાલો ખા બે જાનો કહી કે ગરમ ગરમ પરોઠા તમારે ઠરતા જાહે કે હાલે છે ને છોડવાનું કામ હાલે છે. પરોઠા થેપલા હું તો એ હાલે મારે જી હાલે થેપલા પરોઠા હું તો થેપલા બોલાવતી જાઉં કિરણ મળતી જાય. થોડાક વણાઈ ગયા ને થોડાક જ બાકી છે. કડેક લોટ બાંધી ને રાખી દીધો તો ઠાવકો થઈ જાય ને હવે આગળ પરોઠા બનાવીને બેસી જાય. પછી થાય છે ને કઢી બટકા બનાવવાનું છે. મારે છે ને આ કુલર પાસે ચાલુ રાખ્યું, આ બાજુ રાખ્યું, નક વાય પવન લાગે, નકર રહેવાતું નથી ગરમીનું. આ બાજુ રાખ્યું કુલર ચાલુ. ધકતું આપી જાઉં. તો હવાઈ ગયા થયા ને સમજો કામ બધું થઈ ગયું. નાહી ધોઈ લીધું, કપડાં ધોઈને સૂકવી દીધા ને હવે પાછી રાંધવાની તૈયારી બપોરાન કરવાની છે. ત્યાં છે ને રીંગણાનું શાક બનાવું. મમ્મી કે એકાદી હિંગી કે આમાં છે કે જાડી એક જ છે કે જાડી બાકી ઝીણ્યું છે. મને કે તોડી આવી કે હવે જો આવ્યું હજી ત્યાં છે મલક પણ હજી ઝીણાઈ રહ્યું છે. સવારે હરીગવાના પાનના પરોઠા બનાવીને ખાઈ લીધા મેથીવાળાને. અટાણ પાછી સિંગા એક છે ને રીંગણાનું શાક કરવું ને સુગંધા મસ્ત લાવે હારી ચરી. હવે એક સિંગ નાખીને શાક વખાર નાખીએ. ઓલી તોડવાની છે હારી. રેડી. અને રાધાને છે ને જો અહીં બાંધી દીધી છે. એ તની રાતની અહીં હીરે બેસી ગઈ. રાધા એ ઓલી નાઈને જ બાંધી જ મીરાને છે ને નવરાવવાની છે. એમાં એવું છે કે ડૉક્ટરે તેથી કીધું હતું પ્રમદી આવ્યા તેથી કે 2-3 વાર નવરાવજો. એટલે ગઈકાલે 3 વાર તો લગભગ નવરાવી દીધી. એ અટાણે મમ્મી કે અહીંયા બાંધી નથી, એકાદ વાર એને નવરાવી ને પછી કેમાં જવા દેશું. એને પાણી રેડવાનું છે ને એટલે પછી અહીં રાખીશ. હજી મીરા એ મીરું હમણાં તો વઘાર વારતી હતી. ઘડીક રહીને તને પાણી રેડી દઈએ પછી બગીચામાં બાંધી આવજો. ને મારે છે ને જો આલેસ લીંબુ શરબત બનાવવાનું કામ. આ તો રોગારી લીધી, લીંબુ કાઢી લીધા ને બરફ છે ને હજી રસ્તામાં છે. બરફ છે ને જબ પ્રિયલ શિવું ને દક્ષા ભાભી ટ્રેન નહીં છે ને ભારતીબેનને ઘેર ગયા બરફ લેવાથી આગળ આવે ને તો શરબત કાઢું કરી ને પી લઈએ. ને અમારા ભાઈ છે ને એ ગયા અમારે ઘેર કેરી લેવા. ત્યાંથી કાલે પપ્પાને ફોન હતો કે કેરી હોય કે પાક્યું ને એટલે મારા વગર જ વધારે પાકી ગયું. હું આવી હતી એટલે જ વધારે પાકી ગયું. ખવાઈ જાય એ આ વખતે માપે ખાવાની હોય. એ વધારે એક પપ્પા પાકી ગયું તે અહીં હતી ત્યાં ખરી હજી પાકલ છે પણ તમે કે લઈ જ આવી કે ભાઈ હવે અહીંયા ગયા છે. હવે થોડાક રીંગણાની ગવાર ઉતાર્યા હતા તે કે પેલા માર્કેટે જાય દઈ આવી ને થોડાક ગવારને અમારે ઘેર મોકલાય. રીંગણા તો ઓછા ખાય અહીંયા હાટું ગવાર મોકલાવી દીધા ને હવે કેરી લઈ ને બસ ઘડીક વારમાં આવવા જોઈએ. કઈ 9:30 નીકળી ગયા જાય
તે હવે છે ને કેરી કે પાકી પપ્પા કે 2-3 દી જ ખવાય એમ છે ઈ કે નકર પછી હરવ્યું લાગશે ઈ કે લઈ જાઓ ઈ મમ્મી કે ચાલ લઈ આવતી હવે ફરી પાછી છે ને કેરી લેવા ભાઈ ગયા છે હમણાં તો હાવ કેરી વાર્યું છે પછી બહુ સાંભળશે સાંભળેવો કેરી હોય જાય બાકી તો રીંગણું સિંગ ને બધું ભેગું શાક ઈ હમણાં કે દિન નથી બનાવ્યું એટલે રીંગણું સિંગ ને આજે પણ નાખશે જય શ્રી કૃષ્ણ ઠીક તે બનાવ્યો હે બધા ગ્લાસ લઈ લીધા કેમ આપ્યું લીંબુ શરબત 20 રૂપિયાનો ગ્લાસ હે તો હાલો હવે આપી દો મને એક ગ્લાસ આપી દો હાલો હા આપી દો એક ગ્લાસ હા ઠંડુ ઠંડુ છે ને હું નાખું ઠીક મારે નાખવાનું હોય કા એ ગણી પકડી રાખજો હરખી નાખો એ પેલા તમે ચાખી તો લ્યો બરાબર છે ને કઈ ઘટતું નથી ને ચાખી તો દ્યો મેડમજી બરાબર છે ઠીક હવે હવે આ 20 રૂપિયાનો ગ્લાસ છે અડધો ગ્લાસ જ દીધો 20 રૂપિયાનો અડધો ગ્લાસ જ 20 રૂપિયામાં હોય તો એ પાછું ચાખીને પછી દેવાનું બરાબર છે હા સાખીને દેવાનું વાહ ભાઈ ઈ કે ઘરાક ને ઈ કે મોરું ન લાગવું જોઈએ એ મહેમાન શું પીએ તો આપણે પી ગયા હું તો જાણે છે ને જો 5 વાગ્યા ને હવે ચા પાણી આખડી બનાવવાના છે ને આજ વિડીયો ગઈકાલ શૂટિંગ નહોતો કર્યો એટલે આજ અપલોડ નથી કર્યો તમને એમ થતું હોય છે કે કિરણબેનનો વિડીયો નથી આવ્યો ભાઈનો વિડીયો કાલેની શૂટિંગ નથી કર્યો એટલે તો એમ છે કે કિરણબેનને લઈને દવાખાને ગયા છે દવાખાને હજી નથી ગયા ઘેર જ છે ને કાલ કોઈ મેળ નહોતો ઉતારવાનો કામમાં હતાથી એટલે ને છે ને આને નવરાવી આજે આને 4 દી ગઈ નથી 9 તારીખે વ્યાણી નવરાવી આપણી મમ્મી ને પાપી નવરાવતા હતા હું ઉઠી ને કંઈ હવે ખીલો ભીનો છે ને તો મમ્મી કે અહીં બિલકુલ ભરતી કે નાખી દઉં ને પછી અહીંથી ખીલો સાફ કરી ને આજનો દી આ ખીલો હુકાવવા દઈએ તો પછી સવારે કે બાંધી દઉં અટાણ ભલે કે અન્ય બાંધતી હોય તે ભરતી નાખે છે તે મીરાને પહેલાં એક નવરાવ દીધી મેં વા બાંધી એવા એને ડૉક્ટરે ટાઢે પાણીએ કીધું હતું કે નવરાવ દેજો તે એને તો નવરાવી એમાં બગીચામાં બાંધી આવ્યા ને આને છે ને આજ 4 દી થયા ને ગરમ પાણી કરી ને નવરાવતા હતા તો ડીલ મોકરાઈ જાય આપણે કેમ છઠ્ઠી હોય થઈ માથા ભર નાઈ લઈએ આજ 5 દી થઈ ગયા ગાઈ 4 દિવસ ના 5 દી થયા ને 9 તારીખે વ્યાણી આજ 12 થઈ 4 દિન 5 દી હવે હા ઈ તો 5 દી સાબિયા નવરા એ જો લીધે દિયા નવરા હતરોડે ઈ મને નથી લાગતું કઈ હેખણી એમાં જ બાંધવી પડશે ખીલો સાફ કરીને હેખણી નહીં રહીને એમ કર્યા રાખશે તો હમણાં વાંચ બાંધવી પડશે ને રાધાને તો હજી નવરાવાય નહીં રાધાને તો હજી જરાક મોટી થવા દેવી પડશે પછી નવરા ચોમાહે તો થોડી પીંજા હે એટલે ગાડી મોટી તો નાઈ લે હે વટાણ પાણી રેડીને જ નવરાવે હે નહીં રાવા દે ભરતી જો નથી નાખવી ના પાડી દીધી એ ના પાડે હવે છે ને ઓલો ખીલો સાફ કરીને ત્યાં બાંધી દઈએ પાછી બાંધવા છોડવાની છોડી છે ને બાંધી દઈએ અને ત્યાં કંઈક નાખશે તે વીપશે ને જો એનું કામ કરે મને કે ચા તો મૂકી દે ચા મૂકી દીધો ને ચા બનાવતા લો જી
બાયણેલું ચકલી ઘર છે ને એમાં ચકલું હરખું છે ને બેઠું હતી પાછી ત્યાં વહી ગઈ હતી. મમ્મી તાર ચા ઉભરાઈ જાય ને મેં કીધું નહીં ઉભરાય, મેં ધીમો રાખ્યો ગેસ ને હાલો મસ્ત છે ને જો હમણાં ચા ઉભરી જાય. કાલ કોણ આવે? લે છે નહીં તને કેમ કીધું? મેં કીધું કોણ કર્યો? હાચે ના આવે કે બગાવે છે? પછી શું કહેતા હતા? એમ કહેતા હતા કે હમણાં ઘડીક વારમાં પાછો હું ફોન કરું અંકલેશ્વર પૂગીને એમ કહેતા હતા હે? એમ કહેતા હતા એને ફોન આવે તો શું કહું? એ કહે શિવન શું લેવું? શું કહું કે ને જો દિયા થમવા આવ્યો ને ગાય આકડી ધોઈ લીધી, ખાણ મૂકી દીધું, પાણી પીવરાવે ને હવે નિરણ આકડી કરી દઈ ને પછી કંઈક રાંધવાનું કરીએ ને છે ને આપણે જીમ રાહ જોઈએ ને કે આ કેમ એટલું આ બેબી આવવામાં ને ઓલું થાય છે, વાટ જોવરાવે છે. એ છે ને એના પપ્પાની વાટ જોતો એ વાત સાચી છે, જોવરાવે જ ને. એ એના પપ્પાની વાટ જોતો હતો. આગળ જે પ્રમાણે સીવું કીધું ને કે મારા પપ્પા આવે છે, એના પપ્પા આવે, કરણ કાલ આવે, અટાણ બેસી ગયા, કાલ છે ને એ આવશે. તે કરણ ફોનમાં 2 દી પહેલાં હસતા હતા મને કે હું કે મારી વાટ જોવે છે. એ કે હવે એ કે આવું મામા એ કે હું કે હોવું છે, હું કે એ બરાબર છે. હું કહું તમે એને સીવું ને હમણાં દક્ષ ભાભી કે એને કે ગ્લાસ દેતો ને પાણી પીવું છોકરાઓને આપે. મેં કીધું અમે એ જ વિચાર કરતા હતા કે ગરહુંદી કેના અહીંથી દેવરાવી તો સીવું વખતે તેને પપ્પા હતા આચરમાં તે દી તેને દઈ દીધી. આ વખતે હું સીવું ના અહીંથી દેવરાવી દે હું તો નાનું બાવ કે ના ના એ કે મારા પપ્પા મારે કે મોટી બેની કે બધા કે હોવા જોઈએ. એટલે છે ને એ કરણ કાલ આવે કે હવે એ આવે છે ને એ કેટલા દિનની રજામાં આવે તો મને નથી ખબર, પણ એ આ રજામાં આવે ને મારે તારીખ આવી ગઈ છે ડિલિવરીની, હવે નજીક આવું એટલે કાલે તો અમે બતાવવા જવાનું કીધું છે. આપણે આગળ જો કે મેં વાત કરી હતી કે બતાવવા જવાનું છે શનિવારે. પછી મેડમ કાલ બીપી માપીને કહે ડૉક્ટર કે હવે આપણે આગળ શું કરવું. તે હવે કાલ તો હું કરણને બે જાઉં બતાવવા. તે હવે આ જે રજા છે ને કરણને એમાં ડિલિવરી થઈ જાય તો એ હાજરમાં હોય તો આપણે જરીક ઓલું રહે કે બધા ઘરના પાસે છે. ઓલું કરણ આઘા હોય ને તે એમ થાય કે આમ આઘા હોય એટલે ઓલું થોડું ખાય ઓલું હેલું લાગે. આપણે પાસે બધા હોય ને તો હેલું લાગે. એટલે આ રજા જે છે ને એમાં કરણ આવે છે ને એમાં ડિલિવરી થઈ જાય ને માતાજીની દયાથી તો બધું નિરાત એને પછી નિરાત મારે નિરાત ને બધું નિરાત. એટલે એમ રાહ જોતું હે બેબી. મારા પપ્પા આવે છે ને હા રાસ્તા જોઈએ જ ને, સાચી જ વાત છે ને. એમાં હોવા જોઈએ પાસે પાસે જોઈએ, આઘા હોય ન હાલે ના હાલે. એટલે હવે છે ને થોડુંક હેલું લાગશે મને કે આમ ઓલું થોડુંક આમ ઓલું આપણે હિંમત આવી જાય ને. હા હિંમત તો આવી જ જાય ને. ઘરનું માણસ ઈ ઘરનું માણસ. હા એટલે હવે કાલે આવે છે પછી અમે કાલે સવારે જઈએ બતાવવા આગળ શું કહે છે જોઈએ હવે.